કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલોમાં આગની મોકડ્રીલ કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા ભારે વરસાદમાં ડૂબતા લોકોને કઈ રીતે બચાવી શકાય છે તેમ કે મોકડ્રીલ તાપી નદીમાં યોજાઈ હતી, જેમાં ડૂબી રહેલા યુવાને બચાવવા માટે ફાયર ટીમે દિલધડક મોકડ્રીલ કરી હતી। કોરોનાની મહામારી વચ્ચે ફાયર દ્વારા હોસ્પિટલમાં આગની ઘટના બને તો શું તકેદારીના પગલાં લેવા જોઈએ તેમ કે મોકડ્રીલ યોજાઈ રહી છે। ત્યારે આવનારા સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી હોય અને ભારે વરસાદમાં ડૂબતા લોકોને કઈ રીતે બચાવી શકાય તે માટે સુરત ફાયર દ્વારા તાપી નદીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી નદીમાં ડૂબી રહેલા એક યુવાને ફાયર વિભાગ દ્વારા બચાવવાના દિલધડક દ્રશ્યો સામે આવ્યા હતા। ડૂબતા વ્યક્તિને ફાયરની ટીમે બોટમાં સવાર થઈ બચાવ્યો હતો। વરસાદી પાણી ભરાઈ જવાથી ડિવોટરિંગ કરવાની તાલીમ ફાયરના જવાનો આપવામાં આવી રહી છે। મારું નામ SD ધોબી, ડિવિઝનલ ઓફિસર રાંદેર ઝોન છું। અમારા મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ, મહેરબાન ચીફ ફાયર ઓફિસર સાહેબના આદેશ અન્વયે આજ રોજ રાંદેર ઇન્ટેક વેલ પર અમારો બોટ ટેસ્ટિંગનો કાર્યક્રમ રાખ્યો છે। પ્રી મોન્સૂનની તૈયારી રૂપે રાંદેર ઝોનની તમામ ફાયર સ્ટેશન જેવા કે અડાજણ, પાલનપુર અને મોરાભાગળની ટ્વિન બોટ, FRP બોટ, રબર બોટ વગેરે બોટો ઉતારીને ટેસ્ટિંગ કરવામાં આવી રહેલ છે। માણસોને પણ કઈ ટેકનિક, કઈ પદ્ધતિથી એનો ઉપયોગ કરી શકાય, કઈ રીતના રેસ્ક્યુ કરી શકાય એની પણ પ્રેક્ટિસ આપવામાં આવી રહેલી છે। આજે આ સિવાય પણ ડીવોટરિંગ પંપ અડાજણ ડીમાર્ટ પાસે અમે કર્યું છે, એટલે કોઈ જગ્યાએ કોઈ વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો ઝડપથી એ કઈ રીતના પાણીને બહાર કાઢી શકાય, લોકોને સેફ જગ્યાએ લઈ જઈ શકાય, એટલે આજનો દિવસે આ કામગીરી અમે કરેલી છે। સુરત ફાયર દ્વારા તાપી નદીમાં કરેલી મોકડ્રીલને રાહદારીઓએ ખરેખર યુવાન ડૂબતો હોવાનું સમજી ડર સાથે વિડીયો ઉતાર્યો હતો। જો કે મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।